નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ આપણી યુટ્યુબ ચેનલ એમડી એજ્યુકેશનમાં હું તમારું બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ ભણી રહ્યા છીએ. એમાં અત્યાર સુધીમાં 2 લેક્ચર ભણી ગયા. અત્યારે આપણે ત્રીજો લેક્ચર જોઈ રહ્યા છીએ. 2 લેક્ચરમાં પહેલા લેક્ચરમાં મધ્યકના સૂત્રો અલગ અલગ સીધી ટૂંકી રીતના જોયા. લેક્ચર નંબર 2 ની અંદર સ્વાધ્યાય 3.1નો પહેલો, બીજો અને ત્રીજો દાખલો જોયો. હવે આપણે સ્વાધ્યાય 3.1નો ચોથા દાખલા તરફ નજર કરીએ. આ છે એની રકમ. દાખલા નંબર 4. વિદ્યાર્થીઓના એક સમૂહના એક કસોટીના ગુણ નીચે મુજબ છે. વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક શોધો. ગુણ વિદ્યાર્થીની સંખ્યા. હવે આમાં મધ્યક શોધવાનો છે, પણ મધ્યક કઈ રીતે શોધવાનો, સીધી કે ટૂંકી, તે આપણને સ્પષ્ટતા કરેલ નથી. તો હું વિચારું છું કે આની અંદર આપણે સીધી અને ટૂંકી બંને રીત કરીશું. તો હું અહીંયા ઊભી કોલમમાં રકમ લખું છું. રકમ છે વર્ગ અને એફઆઈ. શોધવાનું છે મધ્યક. અહીંયા વર્ગ એફઆઈ. વર્ગ છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70. બાજુમાં એફઆઈ છે 3, 5, 12, 16, 11, 5, 4. ચાલો, હવે મધ્યક શોધવા માટે પહેલા આપણે સીધી રીત યુઝ કરીએ. સીધી રીતે મધ્યક શોધવો હોય તો એનું સૂત્ર છે સીધી રીત x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં n. સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં n. હવે એના માટે અહીંયા આપણે પહેલા એક્સઆઈ ની કોલમ બનાવવી પડશે. બંને એક્સઆઈ એટલે મધ્યક કિંમત, મધ્યક કિંમત. એક્સઆઈ ની કોલમ આપણે અહીંયા અલગ પડ દઈએ અહીંથી. આ સીધી રીત માટેની કોલમો છે. મધ્યક કિંમત 0 + 10 ભાગ્યા 2, 0 + 10 ભાગ્યા 2, એવું બધા વર્ગની અંદર કરવાનું. 5. એવી રીતે અહીંયા 10 + 20 ભાગ્યા 2, 15, 20 + 30, 25, 30 + 40, 35, 40 + 50, 90 ભાગ્યા 2, પછી 55 ને 65. હવે એફઆઈ એક્સઆઈ ની કોલમ બનાવવાની છે. એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર. 3 × 5 = 15, 15 × 5 = 75, 25 અને 12 નો ગુણાકાર. 12 × 25 = 300, 16 ને 35, 16 × 35 560, 11 × 45
495, 5 ગુણ્યા 55 100 275, 4 ગુણ્યા 65 260. હવે આનો સરવાળો કરવાનો, કારણ કે સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે આનો સરવાળો ઉપર છેદમાં એન, આના સરવાળાને એન કહેવાય, એફઆઈના ટોટલને. 15 પ્લસ 75 પ્લસ 300 પ્લસ 560 પ્લસ 495 પ્લસ 275 પ્લસ 260 1980. એવી રીતે એફઆઈનું ટોટલ 3 પ્લસ 5 પ્લસ 12 પ્લસ 16 પ્લસ 11 પ્લસ 5 પ્લસ 4 56 1980 ભાગ્યા 56 એટલે 35.36. દાખલો છે ને ગુણ વિશેનો છે, એટલે અંદાજે 35 ગુણ તો આખા જ હોય 35. રેડી? આ સીધી રીત કરવા માટે ફક્ત 2 જ કોલમની જરૂર પડે. હવે ટૂંકી રીત પણ શીખવી છે, માનો કે ટૂંકી રીત કરવી છે, તો ટૂંકી રીત માટે સૂત્ર ડીઆઈ વાળું. એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં એન ગુણ્યા સી. હવે ડીઆઈ માટે છે ને પહેલાં એક્સઆઈ શોધવાની હોય, તો ઓલરેડી આપણે સીધી રીત માટે શોધી નાખી છે. ડાયરેક્ટ ડીઆઈની કોલમ, ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા સી. એ આપણે ધારી લઈએ આમાંથી કોઈ પણ એક. એવું જરૂરી નથી કે આમાંથી જ ધારવું, તમે આની બહારનો આંકડો પણ ધારી શકો. આની અંદર ધારો ને તો ફાયદો એ થાય કે આની સામે 0 લખી શકાય. ઉપર -1 -2 -3 1 2 3. હવે ખાલી એફઆઈ ડીઆઈની કોલમ બનાવવાની છે, જે એફઆઈ અને ડીઆઈના ગુણાકારથી બને. આ છે એફઆઈની કોલમ, આ ડીઆઈની, આ બંનેનો ગુણાકાર. 3 તેરી 9, 5 દુ 10, 12 એકા 12, 0, 11 એકા 11, 5 દુ 10, 4 તેરી 12. હવે આમનો સરવાળો 12 પ્લસ 11 પ્લસ 10, ધનનો સરવાળો 33, ઋણનો સરવાળો 9 10 12, માઇનસનો સરવાળો 31, એટલે વધ્યા કેટલા? 2 વધે છે. ચાલો એ કેટલા છે? એ છે 35. એફઆઈડીઆઈ તો કે 2, એન 56, વર્ગ લંબાઈ 10 10 10 10 10 વધે છે એટલે 10. અહીંયા ખાસ એક ધ્યાન આપવા જેવી બાબત વિદ્યાર્થી મિત્રો, કે જો વર્ગ લંબાઈ અસમાન હોય તો અહીંયા ગુણ્યા સી થશે નહીં, અને અહીંયા 0 લખીને -1 -2 -3 1 2 3 આમ ન લખી શકાય. ડીઆઈની કોલમ આમ નહીં થાય જો વર્ગ લંબાઈ અસમાન હોય તો. વર્ગ લંબાઈ કોકમાં 10 હોય, કોકમાં 20 હોય, કોકમાં 25 હોય, કોકમાં 100 હોય. વર્ગ લંબાઈ ઓછી વધારે હોય તો અહીંયા ગુણ્યા સી થશે નહીં, અને ડીઆઈની કોલમ આ રીતે નહીં બને. બાદ બાકી કરીને બનાવવી પડે. 35 ધાર્યા હોય ને તો 5 - 35 -30 આવ્યા અહીંયા લખવાના. 15 - 35 એટલે 20, 25 - 35 એટલે 10, 45 - 35 10, 55 - 35 20, 65 - 35 3. આ રીતે. એટલે એ પ્રમાણે તમારે ડીઆઈની કોલમ બનાવવાની
થશે. ચાલો 35 પ્લસ 20 ભાગ્યા 56, 20 ભાગ્યા 56 આપણે કરીએ તો 0.36 આવે છે. 35 વત્તા 0.36 એટલે જવાબ 35.36 એટલે અંદાજે 35 ગુણ દાખલાનો જવાબ. વિદ્યાર્થી મિત્રો, આ હતી ટૂંકી રીત. પણ હું ક્યારે ટૂંકી રીત પ્રિફર કરું છું? જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ને ત્યારે. બાકી હું આ સીધી રીતે દાખલો ગણું. સીધી રીતમાં કેવું છે કે વર્ગ લંબાઈ સરખી હોય કે ન હોય, રીત આમ જ થાય અને કોલમ 2 જ બનાવવી પડે. ટૂંકી રીતમાં 3 કોલમની જરૂર પડે, XI, DI અને FIDI. એટલે વધારે હું આ પ્રિફર કરું છું સીધી રીત. પણ ટૂંકી રીત ક્યારે કરી શકાય અને ક્યારે કરવી જોઈએ? કરી શકાય દરેક દાખલામાં. કરવી ક્યારે જોઈએ? જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય ને ત્યારે ટૂંકી રીત કરાય તો સરળ પડે. બાકી વર્ગ લંબાઈ અસમાન હોય કે અવર્ગીકૃત દાખલો હોય કે અસતત આવૃત્તિ વિતરણનો હોય તો ટૂંકી રીત મોંઘી પડી જાય. ટૂંકી નામ ખાલી ટૂંકી છે પણ રીત થઈ જાય મોટી. ચલો નેક્સ્ટ આપણે 5મા દાખલામાં જોઈએ. 5મા પ્રશ્નની અંદર એક મોબાઈલ ધારકના નોંધાયેલા 254 કોલની વાતચીત. કોલની સંખ્યા છે ને, નોંધાયેલા 254 કોલ, તો આનું ટોટલ 254 થતું હશે FI નું, બરોબર. કોલની વાતચીતના સમયની માહિતી નીચે પ્રમાણે છે. વાતચીતના સમયનો મધ્યક શોધો. આ સમય છે 4 થી ઓછી મિનિટ વાત થઈ હોય એવા 20 કોલ, 8 થી ઓછી મિનિટ વાત થઈ હોય એવા 42 કોલ, 12 થી ઓછી મિનિટ વાત થઈ એવા 57 કોલ, 16 થી ઓછી મિનિટ વાત થઈ હોય એવા 65 અને 20 થી ઓછી મિનિટ થઈ હોય એવા 70. તો અહીંયા લખીએ આપણે થી ઓછા મધ્યક શોધવાનો છે. થી ઓછા અને CFI 4 થી ઓછી, 8 થી ઓછી, 12 થી ઓછી, 16 થી ઓછી અને 20 થી ઓછી. કોલની સંખ્યા 20, 42, 57, 65, 70. વિદ્યાર્થી મિત્રો, આ છે ને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે. થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે. પહેલા તમારે મૂળ આવૃત્તિ વિતરણ મેળવવું પડે. કોઈ પણ પ્રકારનો દાખલો ગણવો હોય, એ મધ્યક, મધ્યસ્થ કે બહુલક કોઈ પણ, તમારે પહેલા મૂળ આવૃત્તિ વિતરણ મેળવવું પડે. મૂળ આવૃત્તિ વિતરણ એટલે વર્ગ અને FI. જો કે આ રીત આપણે આમાંથી આવું બનાવતા આપણે ચેપ્ટર નંબર 2 માં શીખ્યા છીએ, બરોબર. થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ, એમાંથી મૂળ આવૃત્તિ વિતરણ. આ થી ઓછા 4 થી ઓછા, 8 થી ઓછા, 12 થી ઓછા, આને કહેવાય ઉધ્વ સીમા બિંદુ. ઉધ્વ સીમાની જગ્યાએ 4, 8, 12, 16, 20. અહીંયા 4 છે તો અહીંયા 4, 8 છે તો અહીંયા 8, 12 છે તો અહીંયા 12, 16 છે તો અહીંયા 16. 4 4 નો ગેપ છે. જો 4 ને 4, 8 ને 4, 12 ને 4, 16, તો અહીંયા આવશે 0. વર્ગ લંબાઈ સરખી છે એટલે અહીંયા 0 મૂકી શકાય. સરખી ન હોય તો અહીંયા 4 થી ઓછા એમ લખવું પડે. કેટલા ઓછા એ આપણને ખબર નથી.
આ રીતે વર્ગ બનશે. જો અહીંયા થી વધુ આપ્યું હોય તો આ લાઈન ડાબી સાઈડ લખાશે, જમણી સાઈડની લાઈન ક્રિએટ કરી લેવાની જાતે. બરાબર, કોઈ પણ એક લાઈન આપી જ હોય થી ઓછા કે થી વધુમાં, કાં તો ઉધ્વસીમાં બિંદુ આપ્યા હોય કાં તો અધસીમાં. જો થી ઓછા હોય તો ઉધ્વસીમાં બિંદુ આપ્યા હોય અને થી વધુ હોય તો અધસીમાં બિંદુ આપેલા હોય છે. ચાલો હવે 20, 42, 57, 65, 70. 42 - 20 એટલે 32, સોરી 12, 22. પહેલા તો 20 બેઠા આવશે ને, પહેલા 20 બેઠા. 42 - 20 22, 57 - 42 15, 65 - 57 8, 70 - 65 5. આનું ટોટલ કરો ને 254 નો થાય. 20 + 22 + 15 + 8 + 5 70. 70 કોલ થાય છે. ઓકે, ચાલો હવે સીધી રીત કરવી હોય તો થશે, ટૂંકી રીત તો આપણે અહીંયા સીધી રીતે દાખલો ગણીશું. x બરાબર સિગ્મા fi ના છેદમાં n. તો એના માટે પહેલા કઈ કોલમ બનાવવી પડે? xi ની, એટલે મધ્ય કિંમત. આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 2. 4 4 વર્ગ લંબાઈ છે ને, એટલે 4 4 ઉમેરતો હતો. 2 ને 4 6 ને 4 6 ને 4 10 10 ને 4 14 ને 4 18. હવે fi નો ગુણાકાર સીધી રીત માટે. fi અને xi 20 દુ 40, 22 × 6 132, 15 × 10 14 8 126, સોરી 112, 18 × 5 90. આનું ટોટલ 40 + 132 + 150 + 112 + 90 524. સિગ્મા fi 524. આને સિગ્મા fi કહેવાય. fi ના ટોટલ n. આ વર્ગ બની ગયા પછી આનું કંઈ કામ નથી, આની કોઈ જરૂર પડતી નથી. 524 / 70 7.49. હવે સમય છે એટલે અહીંયા લખવાનું મિનિટ. 7.49 મિનિટ આ એવરેજ આવી. આ તો મધ્યકનો દાખલો. વિદ્યાર્થી મિત્રો, હવે તમે હોમવર્કમાં 3.1 નો 6ઠ્ઠો અને 7મો આ રીતે ગણજો. અને ત્યાર પછી હું તમને ઉદાહરણ 2 આપું છું. ઉદાહરણમાં લઈશું આપણે 7 8 અને 9. 7 8 9. ઉદાહરણ 7 8 9. આ 3 ઉદાહરણ આપણે ગણવાના રહેશે દરેક વિદ્યાર્થી મિત્રોએ. અને મિલતે છોટે સે બ્રેક કે બાદ ગુડ બાય ફ્રેન્ડ્સ, હેવ અ નાઇસ ડે. આજના લેક્ચરમાં એટલું જ.